नेक्स्ट है कोप प्रक्रिया એટલે કે કોપ રિએક્શન। તો આ રિએક્શન ક્યારે થાય કે જ્યારે એમાઇન ઓક્સાઇડ હોય તો એમાઇન ઓક્સાઇડનું વિભંજન કરવામાં આવે એટલે કે એમાઇન ઓક્સાઇડનું પાયરોલિસિસ મતલબ કે ઊંચા તાપમાને એમાઇન ઓક્સાઇડને ગરમ કરવામાં આવે તો એમનું વિભજન થાય એમને કહે છે પાયરોલિસિસ ઓફ એમાઇન ઓક્સાઇડ। તો વિભંજન એટલે કે પાયરોલિસિસ થયા પછી આપણને મેઇન જે નિપજ મળશે એ આલ્કીન મળશે। એટલે આ જે પ્રક્રિયા છે કોપ પ્રક્રિયા એટલે કે કોપ રિએક્શન એ શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો આલ્કીનની બનાવટમાં કોપ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ જે પ્રક્રિયા છે એ આંતઃઆણ્વીય વિલોપન પ્રક્રિયા છે। તો આ પ્રક્રિયામાં શું થાય છે વિલોપન થાય છે પણ એ કેવું છે આંતઃઆણ્વીય મતલબ કે ઇન્ટ્રામોલિક્યુલર એલિમિનેશન રિએક્શન। તો એક જ અણુમાંથી બે પરમાણુ કે સમૂહ દૂર થશે તો આ જે પ્રક્રિયા છે એ કહેવાય છે આંતઃઆણ્વીય વિલોપન પ્રક્રિયા। તો પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈશું તો એના માટે પહેલા આપણે એન ઓક્સાઇડ લેવો પડશે। તો અહીં જે સૂત્ર આપ્યું છે એન ઓક્સાઇડનું એ આ પ્રમાણે છે આર એટલે કે આલ્કાઇલ સમૂહ CH2 પરંતુ એમાંનો જે એક એચ છે એને આપણે છૂટો બતાવ્યો છે અલગથી બતાવ્યો છે કારણ કે ત્યાં પ્રક્રિયા થશે રિએક્શન થશે। તો આર CH2 N નાઇટ્રોજન ઉપર બીજા બે CH3 સમૂહ છે અને એક સમૂહ કયો છે ઓક્સાઇડ છે એટલે કે O માઇનસ એટલે કે નાઇટ્રોજનના 4 સિગ્મા બનશે અને નાઇટ્રોજન ઉપર કયો વિભાર છે પોઝિટિવ ચાર્જ છે। તો નાઇટ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન આલ્ફા કાર્બન થશે તો CH3 નો કાર્બન એટલે એ પણ આલ્ફા થશે બીજા CH3 નો કાર્બન એ પણ આલ્ફા કાર્બન થશે CH2 એ પણ આલ્ફા કાર્બન થશે। તો આલ્ફા કાર્બન સાથે જો બીજો કોઈ કાર્બન જોડાયેલો હોય તો એ કહેવાશે બીટા કાર્બન। તો અહીં આપણે જોઈ શકીએ છીએ એક બીટા કાર્બન છે જેના ઉપર બે H આવેલા છે। તો આ પ્રક્રિયા ક્યારે થઈ શકે કે જ્યારે બીટા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક H આવેલો હોય તો આ પ્રક્રિયા થઈ શકશે। કોપ પ્રક્રિયા બીટા કાર્બન ઉપર H હોય તો થઈ શકે છે। તો આ રીતનો જે અણુ છે એન ઓક્સાઇડ જો તમે એને 150 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરશો તો એન ઓક્સાઇડમાં રહેલો O માઇનસ બીટા કાર્બન ઉપરથી H લઈ લેશે H પ્લસ તરીકે। હવે ઓક્સાઇડ અને H વચ્ચે ઘણા બધા બંધનું ડિસ્ટન્સ છે પરંતુ આ જે આખી ચેન છે એ સ્પેસની અંદર એકબીજાની નજીક આવી જશે એટલે કે O માઇનસ અને H સ્પેસની અંદર બંને એકબીજાની નજીક આવશે જેથી O માઇનસ બીટા કાર્બન ઉપરથી એક H લઈ શકશે એટલે કે O માઇનસ ઓક્સાઇડ બીટા કાર્બન ઉપરથી એક પ્રોટોન એટલે કે એક H પ્લસ તરીકે સ્વીકારશે। તો કાર્બનના H સાથેના જે બંધ છે એના બંને ઇલેક્ટ્રોન બે કાર્બન વચ્ચે આવશે જ્યાં નવો પાઈ બંધ બનશે। કાર્બનના 5 બંધ પોસિબલ નથી એટલે કે કાર્બનનો નાઇટ્રોજન સાથેનો જે બંધ છે એ તૂટી જશે અને બંનેના જે બંને ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન ઉપર જતા રહેશે જેથી નાઇટ્રોજનનો જે પોઝિટિવ ચાર્જ છે એ પણ દૂર થઈ જશે। તો આખી જે પ્રક્રિયા છે એની સંક્રાંતિ અવસ્થા આ જે સ્ટેપ છે એની સંક્રાંતિ અવસ્થા હવે આપણે જોઈશું। તો ફરીથી આપણે લખીએ આખો અણુ અને એમાં જેટલા બંધ તૂટતા હશે એને આપણે તૂટક લાઈનથી બતાવીશું અથવા તો જેટલા નવા બંધ બનતા હશે એ બધાને આપણે તૂટક લાઈનથી બતાવીશું। તો ફર્સ્ટ આર CH કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે માટે એ બંધને આપણે રેડ કલરથી બતાવીશું અને તૂટક લાઈનથી બતાવીશું। બે કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ છે એટલે CH સિંગલ બોન્ડ CH2 ત્યાં એક પાઈ બંધ બને છે એટલે નવો જે બંધ બને છે એને આપણે ગ્રીન કલરથી બતાવીશું। નવો બંધ પૂરેપૂરો બન્યો નથી એટલે કે તૂટક લાઈનથી બતાવીશું। કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે એટલે એ પણ આપણે તૂટક લાઈનથી બતાવીશું। અને નાઇટ્રોજન સાથે બે CH3 અને એક ઓક્સિજન જોડાયેલો છે એમાંના કોઈ બંધ તૂટતા નથી એટલે આપણે એ સેમ ના સેમ લખી દઈએ બે CH3 તથા એક ઓક્સિજન।
અને ઓક્સિજનનો હાઇડ્રોજન સાથે નવો બંધ બને છે એટલે આપણે ગ્રીન કલરથી બતાવીએ તો ઓક્સિજનનો હાઇડ્રોજન સાથેનો નવો બંધ બને છે. તો આ રીતે સંક્રાંતિ અવસ્થામાં આપણને ચક્રીય સંરચના મળશે. 5 પરમાણુવાળી ચક્રીય સંરચના મળશે. તો 2 બંધ તૂટે છે અને 2 નવા બંધ બને છે. કયા કયા બંધ તૂટશે? CH નો હાઇડ્રોજન સાથેનો બંધ તૂટશે અને કાર્બનનો CH2નો નાઇટ્રોજન સાથેનો બંધ તૂટશે. એ જ પ્રમાણે 2 કયા નવા બંધ બનશે? એક પાઈ બંધ બનશે, 2 કાર્બન વચ્ચે અને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે એક નવો બંધ બનશે. તો આ સંક્રાંતિ અવસ્થા પૂરી થાય એટલે આપણને નિપજ મળી જશે. તો નિપજમાં શું કરવાનું? તો જે બંધ તૂટતા હતા રેડ કલરથી બતાવેલા એને પૂરેપૂરા તોડી નાખવાના અને જે નવા બંધ બને છે ગ્રીન કલરથી એને પૂરેપૂરા નવા બંધ તમારે દર્શાવી દેવાના. તો R CH નો હાઇડ્રોજન સાથેનો બંધ તૂટી ગયો એટલે બતાવવાની જરૂર નથી. હવે અહીંયા દ્વિબંધ આવી જશે અને CH2 પ્લસ કાર્બનનો નાઇટ્રોજન સાથેનો બંધ તૂટી ગયો એટલે એ બતાવવાની જરૂર નથી. તો બીજું શું મળશે આપણને? નાઇટ્રોજન એના ઉપર CH3 બે સમૂહ તો છે જ. ત્રીજો સમૂહ કયો છે? O અને ઓક્સિજનનો હાઇડ્રોજન સાથેનો બંધ બની ગયો છે એટલે કે ત્યાં થઈ જશે OH. તો આ રીતે આપણને 2 નિપજો મળશે. કઈ કઈ? એક આલ્કીન મળશે અને બીજો વિસ્થાપિત એમાઇન હાઇડ્રોક્સાઇડ મળશે. તો આ રીતે આ જે આખી પ્રક્રિયા છે એને કહેવાય છે કોપ રિએક્શન. તો મેઇન આનો જે ઉપયોગ છે શેના માટે કરવામાં આવે છે? આલ્કીનની બનાવટ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો કોપ રિએક્શનનો ઉપયોગ કયો છે? તમે કોપ રિએક્શનની મદદથી આલ્કીન બનાવી શકો. હવે કેટલાક એક્ઝામ્પલ લેવાના છે. આપણે 2 એક્ઝામ્પલ જોઈશું કોપ રિએક્શનના. તો ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ. તો CH3 CH2 CH CH3 અને CH ઉપર હશે N CH3 CH3. તો અહીં જે અણુ આપ્યો છે એ ફક્ત એમાઇન છે, એમાઇન ઓક્સાઇડ નથી. તો આપણે આ જે અણુ છે એમાંથી પહેલા એમાઇન ઓક્સાઇડ બનાવવાનો છે. તો ફર્સ્ટ સ્ટેપ થશે કે એમાઇન ઓક્સાઇડ કઈ રીતે આપણે બનાવી શકીએ? તો જે પણ એમાઇન હોય એની તમારે પ્રક્રિયા કરવાની છે. H2O2 સાથે દ્રાવક તરીકે તમે લઈ શકો મિથેનોલ. તો મિથેનોલ દ્રાવકમાં તમારે H2O2 સાથે પ્રક્રિયા કરવાની છે. એટલે જે એમાઇન છે એમાંથી આપણને એમાઇન ઓક્સાઇડ મળી જશે. તો CH3 ફર્સ્ટ સ્ટેપના અંતે આપણને મળશે એમાઇન ઓક્સાઇડ, જેનું સૂત્ર આ રીતનું હશે: CH3 CH2 CH CH3 અને CH ઉપર N O માઇનસ આપણે એક સાઈડે લખી દઈએ જેથી આપણે રિએક્શન કરવાનું છે એટલે ખબર પડશે. અને 2 CH3 સમૂહ છે. તો આ જે સૂત્ર છે એમાં તમારો ઓક્સાઇડ O માઇનસ લેફ્ટ અથવા તો રાઈટ સાઈડે તમે લખી શકો. તો હવે એમાઇન ઓક્સાઇડ મળી ગયો છે. તો આગળ જે પ્રક્રિયા થશે એ થશે પાયરોલિસિસ. તમારે એને 150 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરવાનું છે. તો આટલા તાપમાને તમે ગરમ કરશો એટલે કે એનું વિભંજન થઈ જશે અને આપણને આલ્કીન મળશે. પરંતુ અહીં આપણને 2 આલ્કીનનું મિશ્રણ મળશે. એટલે કે આ બંધ તૂટી જાય, કાર્બન નાઇટ્રોજન બંધ તૂટી જાય. તો કેમ આપણને 2 આલ્કીનનું મિશ્રણ મળશે તો એ જોઈ લઈએ. તો નાઇટ્રોજન સાથે CH3 એટલે કે આલ્ફા કાર્બન છે, અહીં પણ આલ્ફા કાર્બન છે. CH એ પણ આલ્ફા કાર્બન છે. એની બાજુનો કાર્બન એટલે કે બીટા થયો. તો બીટા કાર્બન 2 છે, એક CH3 છે અને બીજો CH2 છે. એટલે કે O માઇનસ CH2 ઉપરથી એક H લઈ લેશે તો આપણને એક અલગ આલ્કીન મળશે અને જો CH3 ઉપરથી H લે તો આપણને બીજો આલ્કીન મળે. એટલે અહીં આપણને 2 આલ્કીન મળશે, 2 આલ્કીનનું મિશ્રણ મળશે. કારણ કે અહીં 2 બીટા કાર્બન આવેલા છે અને બંને બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન આવેલા છે. જેથી O માઇનસ કોઈ પણ એક બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન લેશે તો એક નિપજ મળશે, બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન લેશે તો બીજી નિપજ મળશે.
તો બંને નિપજ આપણે બતાવીએ કે જો O માઇનસ CH2 ઉપરથી એક H લઈ તો એ જે બંધ છે એના ઇલેક્ટ્રોન બે કાર્બન વચ્ચે આવશે, એટલે કે CH2 અને CH વચ્ચે આવશે. કાર્બન નાઇટ્રોજન બંધ ત્યાંથી તૂટી જાય તો આપણને કઈ નિપજ મળશે? CH3 CH ડબલ બોન્ડ CH CH3 તેનું નામ થશે 2 બ્યુટીન. હવે એ જ જો O માઇનસ CH3 એટલે કે બીજા બીટા કાર્બન ઉપરથી H લઈ લેશે તો એના ઇલેક્ટ્રોન અંદર આવશે. તો CH3 અને CH વચ્ચે પાઈ બંધ બનશે અને કાર્બન નાઇટ્રોજન બંધ તૂટી જશે તો આપણને નિપજ મળશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો આ થઈ ગયું 1 બ્યુટીન. તો બંને જે શક્યતા છે એ આપણે ફરીથી બતાવીએ. તો પહેલી શક્યતા હતી CH3 CH2 CH CH3 અને CH સાથે નાઇટ્રોજન એની ઉપર O માઇનસ જોડાયેલો છે અને બે CH3 સમૂહ જોડાયેલા છે. તો આ ફર્સ્ટ પોસિબિલિટી કે જેમાં O માઇનસ CH2 જે છે એ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન લઈ લેશે. બંને ઇલેક્ટ્રોન બે કાર્બન વચ્ચે આવશે અને કાર્બનનો નાઇટ્રોજન સાથેનો બંધ તૂટી જશે અને ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર જશે. તો પહેલી પોસિબિલિટી થઈ જેના અંતે આપણને નિપજ મળશે CH3 CH ડબલ બોન્ડ CH CH3 પ્લસ બીજી નિપજ મળશે એ પણ લખી દઈએ. બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે N CH3 CH3 અને OH. તો આ રીતે આપણને બે નિપજ મળશે. બીજી પોસિબિલિટી હતી એ પણ આપણે લખી દઈએ CH3 CH2 CH. હવે CH2 ના રીતે બતાવું છું. CH2 અને એક H આપણે છૂટો બતાવીએ. CH સાથે નાઇટ્રોજન જોડાયેલો છે, એની સાથે O માઇનસ જોડાયેલો છે અને બે CH3 જોડાયેલા છે. O માઇનસ હવે બીજો જે બીટા કાર્બન છે CH3 વાળો એના ઉપરથી એક H લઈ લેશે તો બંને ઇલેક્ટ્રોન બે કાર્બન વચ્ચે આવશે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ તૂટી જાય અને એના ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર જશે. તો આ બીજી પોસિબિલિટી છે જેના અંતે આપણને કઈ નિપજ મળશે? તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 પ્લસ નાઇટ્રોજન ઉપર બે CH3 અને OH. એટલે જે બાય પ્રોડક્ટ છે બંનેમાં સેમ મળશે પરંતુ નિપજ આપણને બે મળી શકે. એક નિપજ કઈ થઈ? 2 બ્યુટીન અને બીજી નિપજ થઈ 1 બ્યુટીન. રાઈટ. તો બંને જે બ્યુટીન છે 2 બ્યુટીન અને 1 બ્યુટીન બંનેમાં કાર્બન હાઇડ્રોજનની સંખ્યા સરખી જ છે પરંતુ પાઈ બંધનું સ્થાન છે એ અલગ અલગ છે, ડિફરન્ટ છે. તો 2 બ્યુટીનમાં બીજા કાર્બન સાથે પાઈ બંધ જોડાયેલો છે જ્યારે 1 બ્યુટીનમાં ફર્સ્ટ નંબરના કાર્બન સાથે પાઈ બંધ જોડાયેલો છે. તો તમારે એ કહેવાનું છે કે આ જે બે બ્યુટીન છે 2 બ્યુટીન અને 1 બ્યુટીન એમાં કયો બ્યુટીન વધારે સ્થાયી હશે? કયા બ્યુટીનની એનર્જી ઓછી હશે? જેની એનર્જી ઓછી હોય એ વધુ સ્થાયી હોય. તો 2 બ્યુટીન અને 1 બ્યુટીનમાં કોણ વધારે સ્થાયી હશે? જનરલી આ રીતની જ્યારે બે નિપજ મળતી હોય ત્યારે કઈ નિપજ વધારે મળશે એ આપણે નક્કી કરવું હોય તો એક મેથડ આ રીતની છે કે જે બે નિપજ મળશે એમાંથી કઈ નિપજ વધારે સ્થાયી છે. જે વધારે સ્થાયી હોય એ નિપજ મળવાની શક્યતા વધારે હોય, જ્યારે જે ઓછી સ્થાયી હોય એ નિપજ આપણને ઓછી મળે છે. તો 2 બ્યુટીન અને 1 બ્યુટીનમાં વધુ સ્થાયી થશે 2 બ્યુટીન. કેમ એ વધુ સ્થાયી છે? કારણ કે આ જે બ્યુટીન છે વધુ વિસ્થાપિત છે એટલે પાઈ બંધથી જોડાયેલા બે કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલા છે? 1 અને 2. એટલે અહીં બે વિસ્થાપન થયેલું છે.
જ્યારે 1 બ્યુટીનમાં પાઈ બંધથી જોડાયેલા 2 કાર્બન અહીં આ સાઈડ એક કાર્બન સાથે જોડાયેલું છે, બીજી સાઈડે કોઈ કાર્બન નથી, એટલે અહીં વિસ્થાપન કેટલું છે? એક જ વિસ્થાપન થયેલું છે. એટલે જે આલ્કીન વધુ વિસ્થાપિત હોય એ વધુ સ્ટેબલ હોય, તો 2 બ્યુટીન વધુ સ્ટેબલ છે, વધુ સ્થાયી છે. તેથી આપણને નિપજમાં 2 બ્યુટીનના પર્સન્ટેજ ટકા વધારે મળવા જોઈએ. એવું લોજિકલી આપણે કહી શકીએ, કારણ કે એ વધુ સ્થાયી છે એટલે 2 બ્યુટીન આપણને વધારે પ્રમાણમાં મળવા જોઈએ. પરંતુ અહીં ખરેખર એવું થતું નથી. આપણને 2 બ્યુટીન જે છે એ કેટલા ટકા મળશે? 33%. 2 બ્યુટીનના પ્રમાણ છે 33%, જ્યારે 1 બ્યુટીન મળશે આપણને 67%. તો હવે તમારે એ કહેવાનું છે કે વધુ સ્થાયી હોવા છતાં 2 બ્યુટીન આપણને કેમ ઓછા પ્રમાણમાં મળે છે? 2 બ્યુટીન વધુ સ્થાયી પ્રોડક્ટ છે, વધુ સ્થાયી નિપજ છે, છતાં પણ આપણને 33% જ મળે છે. 1 બ્યુટીન ઓછો સ્થાયી છે, છતાં આપણને 67% મળે છે. તો એનું કારણ છે સ્ટેરિક હિન્ડ્રન્સ, રાઈટ? તો અહીં તમે જે 2 બ્યુટીન મળે છે એમાં ઓક્સિજન CH2 ઉપરથી હાઇડ્રોજન લેશે. ત્યાં અવેલેબલ હાઇડ્રોજન કેટલા છે? ફક્ત 2 છે. તો CH2 ઉપર કેટલા હાઇડ્રોજન છે અવેલેબલ? 2 છે. તો 2 હાઇડ્રોજનમાંથી કોઈ એકને એણે ચોઇસ કરવો પડે. પ્લસ બીજો એક સમૂહ છે CH3, તો એની સાઇઝ મોટી હોય એટલે શું થાય કે એ ઇન્ટરફિયર કરશે, સ્ટેરિક હિન્ડ્રન્સ નડશે, અવકાશી અવરોધ નડશે, જેથી O- ઇઝીલી H+ લઈ શકશે નહીં. કારણ કે O- પાસે 2 ચોઇસ છે, 2 H છે, 2 માંથી કોઈ એક એ H ને લઈ શકે છે. જ્યારે ત્રીજો સમૂહ કેવો છે? મોટો છે, જેથી એ ઇન્ટરફિયર કરશે, જેથી આપણને 2 બ્યુટીન નિપજ ઓછા પ્રમાણમાં મળશે. 1 બ્યુટીનની વાત કરીએ તો એ કેમ વધારે મળે છે? તો CH3 ઉપર કોઈ બીજો મોટો સમૂહ નથી અને અહીં કેટલા છે? 3 હાઇડ્રોજન છે, મતલબ કે ચોઇસ વધારે છે, કોઈ સ્ટેરિક હિન્ડ્રન્સ નથી, એટલે O- ઇઝીલી કોઈ પણ એક H ને ત્યાંથી લઈ શકશે. એટલે આપણને અહીં 1 બ્યુટીન વધારે પ્રમાણમાં મળશે. સેકન્ડ એક્ઝામ્પલ જોવાનું છે આપણે કોપ રિએક્શનની અંદર. સાયક્લોહેક્ઝેન ઉપર વિસ્થાપન થયેલું છે CH2 and CH3 ટ્વાઇસ. તો અહીં પણ N ઓક્સાઇડ નથી, એમાઇન ઓક્સાઇડ નથી, નાઇટ્રોજન ઉપર કોઈ ઓક્સાઇડ નથી, એટલે પહેલી પ્રક્રિયા થશે આપણે એનો ઓક્સાઇડ બનાવવાનો છે. તો એમાઇન ઓક્સાઇડ બનાવવા માટે આગળના જેવો જ પ્રક્રિયક H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ અને દ્રાવક તરીકે આપણે લેવાનું છે મિથેનોલ. તો ફર્સ્ટ સ્ટેપના અંતે એમાઇન ઓક્સાઇડ મળી જશે. સાયક્લોહેક્ઝેન ઉપર CH2 and CH3O-. તો N ઓક્સાઇડ મળી ગયો છે. હવે તમારે એને 150 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરવાનું છે. તો જ્યારે 150 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરો એટલે ઓક્સાઇડ O- બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન સ્વીકારશે. તો તમારે પહેલા બીટા કાર્બન શોધવાનો છે. તો CH3 એટલે કે આલ્ફા કાર્બન થયો, આ પણ આલ્ફા, CH2 આલ્ફા, અને એના પછીનો કાર્બન એ બીટા કાર્બન થયો. એટલે આ જે કાર્બન છે એ બીટા કાર્બન થયો. તો બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન છે કે નથી? જો બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન ના હોય તો પ્રક્રિયા થઈ શકતી નથી, રાઈટ? કાર્બનના 3 જ બંધ છે, એટલે ચોથો બંધ આપણે હાઇડ્રોજન સાથેનો હોય છે એવું માની લેવાનું છે, કારણ કે હાઇડ્રોજન આપણે બતાવતા નથી એટલા માટે. તો ચોથો બંધ હાઇડ્રોજન સાથેનો છે, એટલે કે એક હાઇડ્રોજન એટમ આવેલો છે ત્યાં. તો O- બીટા કાર્બન ઉપર એક જ હાઇડ્રોજન છે, તો એ લઈ લેશે ત્યાંથી. હાઇડ્રોજન સાથેનો જે બંધ છે એના બંને ઇલેક્ટ્રોન
પાઈ બંધ બનાવશે, રાઈટ, અને કાર્બનનો નાઇટ્રોજન સાથેનો બંધ તૂટી જશે, ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે. તો સેકન્ડ સ્ટેપ જે છે પાયરોલિસિસ, એના અંતે આપણને મળશે સાયક્લોહેક્ઝેન ઉપર કાર્બન સાથે ડબલ બોન્ડ CH2. એટલે આ જે ડબલ બોન્ડ બને છે કેવું બને છે? એક્ઝોસાયક્લિક. એક્ઝોસાયક્લિક મતલબ કે જે ચક્ર છે ચક્રની બહાર પાઈ બંધ બને છે. તો આ રિએક્શનને અંતે આપણને જે નિપજ મળશે એ કેવી મળશે? એક્ઝોસાયક્લિક પાઈ બંધ ધરાવતી નિપજ મળશે. પ્લસ સેકન્ડ જે નિપજ છે બાય પ્રોડક્ટ છે એ બધામાં કોમન જ આવશે, NCH3 twice OH. તો આ થયું બીજું એક્ઝામ્પલ જેમાં આપણે ચક્રીય સંયોજન લીધું હતું અને એના અંતે આપણને મળ્યું એક્ઝોસાયક્લિક પાઈ બંધ બનાવતું નવું સંયોજન. અથવા બીજું પણ એનું નામ છે ઝેન્થેટ એસ્ટરનું વિભંજન. અથવા તો પાયરોલિસિસ ઓફ ઝેન્થેટ એસ્ટર. તો બે રીતે પૂછાઈ શકે પ્રક્રિયા. ચુગાવ પ્રક્રિયા પણ છે, એનું નામ છે એ સાયન્ટિસ્ટના નામ ઉપરથી છે, અથવા તો ઝેન્થેટ એસ્ટરનું વિભંજન તરીકે પણ પૂછાઈ શકે. તો આ જે પ્રક્રિયા છે એમાં ઝેન્થેટ એસ્ટર જે હોય છે એનું વિભંજન થતાં કઈ કઈ નિપજ મળશે? તો 3 નિપજ મળશે. પહેલી નિપજ છે આલ્કીન, સેકન્ડ નિપજ થશે કાર્બોનિલ સલ્ફાઇડ, તથા ત્રીજી નિપજ થશે મરકેપ્ટન અથવા થાયો આલ્કોહોલ. તો મરકેપ્ટન એટલે તમે થાયો આલ્કોહોલ પણ કહી શકો. તો આ રીતની 3 નિપજ મળશે. આપણને કઈ નિપજની જરૂર વધારે હોય છે? આલ્કીન. તો આપણી મેઇન નિપજ થશે આલ્કીન. તો આ જે પ્રક્રિયા છે એ પણ આલ્કીનની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. તો કોપ રિએક્શન એ પણ આલ્કીનની બનાવટમાં ઉપયોગ થતો હતો. ત્યાર પછી ચોગેવ રિએક્શન એનો પણ આલ્કીનની બનાવટમાં ઉપયોગ થાય છે. તો ફર્સ્ટ આપણે લેવાનું છે કે ઝેન્થેટ એસ્ટર કઈ રીતે આપણે બનાવવાનું છે, તો એ પ્રક્રિયા જોઈશું આપણે. તો ફર્સ્ટ આપણે લઈએ એક જનરલ મોલેક્યુલ લઈ લઈએ R CH2 CH2 OH. એટલે કે આ જે પ્રક્રિયા છે તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે આલ્કોહોલથી. તો આલ્કોહોલની ફર્સ્ટ રિએક્શન છે NaOH સાથે અને રિવર્સિબલ છે. NaOH એટલે કે Na પ્લસ OH માઇનસ. તો ફર્સ્ટ સ્ટેપના અંતે આપણને મળશે OH માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન આલ્કોહોલનો H પ્લસ લઈ લેશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે એટલે O માઇનસ થઈ જશે. એટલે ફર્સ્ટ સ્ટેપના અંતે આપણને મળશે R CH2 CH2 O માઇનસ, એની સાથે શું જોડાશે? Na પ્લસ. એટલે આને કહી શકીએ આપણે આલ્કોક્સાઇડ સોડિયમ આલ્કોક્સાઇડ. અને બીજું શું મળશે? OH માઇનસ અને H પ્લસ બે રિએક્શન કરીને શું આપશે? H2 એટલે કે પાણી, વોટર. એના પછીનું સ્ટેપ છે તો એ સ્ટેપની અંદર આપણે લેવાનું છે CH2 કાર્બન ડાઇસલ્ફાઇડ CH2. તો CH2 માં સલ્ફર કેવો હશે? આંશિક ઋણવિજભારિત હશે એટલે પાર્શિયલ નેગેટિવ ચાર્જ એના ઉપર લખી દઈએ. કાર્બન ઉપર આવશે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ.
તો આલ્કોક્સાઇડમાં O માઇનસ છે એ કાર્બન ઉપર આક્રમણ કરશે અને કાર્બનનો સલ્ફર સાથેનો કોઈ પણ એક પાઈ બંધ તમે તોડીને એના ઇલેક્ટ્રોન સલ્ફર ઉપર તમારે લઈ જવાના છે એટલે S માઇનસ થઈ જશે. તો સેકન્ડ સ્ટેપના અંતે આપણને મળશે R CH2 O સાથે હવે તમારે કાર્બનને એટેચ કરવાનો છે એટલે કાર્બન એની સાથે સલ્ફર એક સલ્ફર પાઈ બંધથી જોડાયેલો હશે એટલે ડબલ બોન્ડ S અને બીજો સલ્ફર છે એ માઇનસ તરીકે હશે S માઇનસ Na પ્લસ. થર્ડ સ્ટેપમાં તમારે એની પ્રક્રિયા કરવાની છે CH3I સાથે મિથાઇલ આયોડાઇડ સાથે. તો મિથાઇલ આયોડાઇડમાં પણ આયોડિન ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે, કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે. તો S માઇનસ આક્રમણ કરશે કાર્બન ઉપર, આયોડાઇડ આયન ત્યાંથી દૂર થઈ જશે I માઇનસ તરીકે એટલે કે Na પ્લસ અને I માઇનસ એટલે આપણને આપશે માઇનસ NaI, સોડિયમ આયોડાઇડ દૂર થશે. તો એ સ્ટેપના અંતે આપણને મળશે R CH2O સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ S સિંગલ બોન્ડ S અને CH3. તો આ જે છે એને કહેવાય છે મિથાઇલ ઝેન્થેટ એસ્ટર. તો આ થયું મિથાઇલ ઝેન્થેટ એસ્ટર. ત્યાર પછી આ જે મિથાઇલ ઝેન્થેટ એસ્ટર બની ગયો છે એનું આપણે પાયરોલિસિસ કરવાનું છે. એને 100 થી 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે ગરમ કરવાનું છે. તો ગરમ કરીશું એટલે આપણને નિપજ મળશે જે આગળ કીધી એ પ્રમાણે. તો ફરીથી આપણે લઈએ R CH2O કાર્બન સલ્ફર દ્વિબંધ S અને CH3. તો મિથાઇલ ઝેન્થેટ એસ્ટર આવી ગયો. એનું આપણે પાયરોલિસિસ કરવાનું છે 100 થી 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. તો પાયરોલિસિસ થયા પછી આપણને શું મળશે? તો કયા બંધ તૂટશે? તો R CH2 નો ઓક્સિજન સાથેનો બંધ તૂટશે એટલે ત્યાં આપણે રેડ કલરથી બતાવી દઈએ. આ એક બંધ તૂટશે. ત્યાર પછી બીજો બંધ તૂટશે કાર્બન સલ્ફર સિંગલ બંધ. તો આ રીતના બે બંધ તૂટશે. તો બે બંધ તૂટશે એટલે આપણને ટોટલ 3 પ્રોડક્ટ મળશે. પહેલી પ્રોડક્ટ મળશે R CH ડબલ બોન્ડ CH2 એટલે કે આલ્કિન મળશે, પ્લસ કાર્બન સાથે સલ્ફર દ્વિબંધથી જોડાયેલો હશે એ જ રીતે ઓક્સિજન પણ દ્વિબંધથી જોડાયેલો હશે એટલે કે O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ S. તો આને કહેવાશે કાર્બોનિલ સલ્ફાઇડ. પ્લસ CH3S એની સાથે હાઇડ્રોજન જોડાશે એટલે કે CH3SH. તો આનું નામ થશે મિથાઇલ મરકેપ્ટન. હવે આપણે જોઈશું કે જોગેવ પ્રક્રિયામાં જે છેલ્લો તબક્કો હતો એ તબક્કામાં સંક્રાંતિ અવસ્થા કેવી હોય છે. જો આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે સંક્રાંતિ અવસ્થા જો સ્થાયી હોય તો પ્રક્રિયા ઝડપથી થશે અને અસ્થાયી હોય તો પ્રક્રિયા ધીમી થશે. અને સંક્રાંતિ અવસ્થા જોઈશું તો એટલે ખબર પડશે કે પ્રક્રિયા એકચ્યુઅલી કઈ રીતે થશે, કે લાસ્ટ જે સ્ટેપ છે એ કેવી રીતે પ્રક્રિયા થશે. તો લાસ્ટ સ્ટેપ ખૂબ મહત્વનું છે. તો ઝેન્થેટ એસ્ટરનું આપણે સૂત્ર લખીશું તો R CH2O C ડબલ બોન્ડ S સિંગલ બોન્ડ S CH3. આ જે સૂત્ર છે મિથાઇલ ઝેન્થેટ એસ્ટરનું છે. તો મિથાઇલ ઝેન્થેટ એસ્ટરમાં સલ્ફર ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે તથા એના ઉપર અમંદકારક ઇલેક્ટ્રોન હોય છે. તો સલ્ફર અને જે CH2 નો H છે એ સ્પેસની અંદર સ્પેસમાં એકબીજાની નજીક આવશે જેથી S જે છે સલ્ફર એ હાઇડ્રોજન ઉપર આક્રમણ કરી H પ્લસ તરીકે એનો સ્વીકાર કરશે જેથી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ બંધ તૂટી જશે. એના બંને ઇલેક્ટ્રોન
બે કાર્બન વચ્ચે આવશે એટલે ત્યાં પાઈ બંધ બનશે, જેથી કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે સિગ્મા બંધ છે તૂટી જાય, એના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન કાર્બન વચ્ચે આવશે, ત્યાં નવો પાઈ બંધ બનશે અને કાર્બન સલ્ફર વચ્ચેનો જે એક બંધ છે સિંગલ બંધ છે તૂટી જશે, એના બંને ઇલેક્ટ્રોન સલ્ફર ઉપર જશે. તો આ જે પ્રક્રિયા છે એ 100 થી 200 ડિગ્રી સેન્ટીગ્રેડે થાય છે. તો હવે આપણે આ જે તબક્કો છે એની સંક્રાંતિ અવસ્થા લખીશું, ટ્રાન્ઝિશન સ્ટેટ લખીશું. તો સંક્રાંતિ અવસ્થામાં જેટલા નવા બંધ બનતા હોય છે એ નવા બંધ તમારે ત્રુટક લાઈનથી બતાવવાના છે, જેટલા જૂના બંધ તૂટતા હોય એ પણ તમારે ત્રુટક લાઈનથી બતાવવાના છે. એટલે કે જે બંધ તૂટતા હોય કે બનતા હોય બધા જે બંધ છે એ બધા ત્રુટક લાઈનથી તમારે બતાવવાના છે. જે બંધમાં કોઈ ચેન્જ નથી આવતો એ તમારે એઝ યુઝ્યુઅલ રાખવાના છે, જે રીતે છે એ પ્રમાણે જ બતાવવાના છે. નવા બંધ બનતા હોય કે જૂના બંધ તૂટતા હોય તો એ તમારે ત્રુટક લાઈનથી બતાવવાના રહેશે. તો ફરીથી આપણે એ સૂત્ર લખીએ, પરંતુ આમાં આપણે નવા બંધનું સર્જન થતું હોય એને ત્રુટક લાઈનથી બતાવીશું, તથા જૂનો બંધ તૂટતો હોય તો એ પણ આપણે ત્રુટક લાઈનથી બતાવીશું. તો આર સી એચ એનો એચ સાથેનો બંધ તૂટે છે, તો જે બંધ તૂટે છે એને આપણે ત્રુટક લાઈનથી બતાવીશું અને એ અહીં હું રેડ કલરથી બતાવું છું. તો કાર્બન એચ બંધ તૂટે છે એ આપણે ત્રુટક લાઈનથી બતાવ્યો. એ કાર્બન CH2 સાથે જોડાયેલો છે, તો એક બંધ છે પરંતુ બીજો પાઈ બંધ ત્યાં બને છે. નવો જે પાઈ બંધ બને છે એ હું બ્લુ કલરથી બતાવું છું. CH2 ઓક્સિજન વચ્ચે બંધ તૂટે છે, તો બંધ તૂટે છે આપણે રેડ કલરથી બતાવીશું. ઓક્સિજન કાર્બન વચ્ચે એક બંધ છે તથા બીજો પાયબંધ બને છે, તો નવો જે પાયબંધ બને છે એ આપણે બ્લુ કલરથી બતાવીશું ત્રુટક લાઈનથી. પણ કાર્બનના સલ્ફર સાથેના દ્વિબંધ એમના એમ છે તો એ એમના એમ બતાવીશું. અને ઓક્સિજન કાર્બન વચ્ચે નવો પાયબંધ બને છે એ આપણે બ્લુ કલરથી બતાવી દઈએ. કાર્બન સલ્ફર વચ્ચેનો બંધ તૂટે છે, તેથી આપણે એને રેડ કલરથી બતાવીશું. સલ્ફરનો CH3 સાથેનો બંધ એમનો એમ રહે છે, તથા સલ્ફર હવે હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે, જેથી આપણે એને બ્લુ કલરથી બતાવીશું. તો આ રીતની સંક્રાંતિ અવસ્થા હશે, ટ્રાન્ઝિશન સ્ટેટ હશે. ટ્રાન્ઝિશન સ્ટેટમાં તમે જોઈ શકો છો કે જે સંક્રાંતિ અવસ્થા છે એ ચક્રીય છે તથા 6 મેમ્બર રિંગ બને છે. હવે ચક્રીય સંરચના હોય અને એમાં જે રિંગ હોય છે, ચક્ર હોય છે, એ 6 પરમાણુ વાળું ચક્ર હોય તો એ સૌથી વધારે સ્થાયી હોય છે. 6 મેમ્બર રિંગ સૌથી વધારે સ્થાયી હોય છે, જેને કારણે આ જે સંક્રાંતિ અવસ્થા છે એનું સ્થાયિત્વ કેવું હશે? વધારે હશે. સંક્રાંતિ અવસ્થાને અંતે આપણને શું મળે છે? નિપજ મળે છે. તો નિપજમાં જે બંધ તૂટતા હતા એ બંધ પૂરેપૂરા તોડી દેવાના છે અને જે બંધ બનતા હતા એને પૂરેપૂરા બનાવી દેવાના છે. તો RCH ડબલ બોન્ડ CH2, તો પાઈ બંધ બની જશે પૂરેપૂરો, એક બંધ છે અને બીજો પાઈ બંધ બની જશે એટલે આપણને મળશે RCH. હવે અહીંયા આપણે દ્વિબંધ બનાવી દઈએ CH2, તો CH સાથેનો H નો બંધ તૂટી જશે, એ જ રીતે CH2 સાથેનો ઓક્સિજનનો બંધ તૂટી જશે એટલે આખો જે અણુ છે એ છૂટો પડી જશે. RCH ડબલ બોન્ડ CH2 પ્લસ બીજું આપણને શું મળશે? તો O, આ એક પાઈ બંધ બની જશે એટલે O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ S, અને કાર્બનનો આ સાઈડે સલ્ફર સાથેનો બંધ તૂટશે, ઓક્સિજનનો CH2 સાથેનો બંધ તૂટશે એટલે બીજો અણુ કયો છૂટો પડશે? O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ S, એટલે કે કાર્બોનિલ સલ્ફાઇડ. તથા ત્રીજું શું છૂટું પડશે? તો CH3S અને H, બાકીના જે બે બંધ છે એ બંને તૂટી જશે એટલે ત્રીજો અણુ છૂટો પડશે CH3SH, એટલે કે મિથાઇલ મરકેપ્ટન.
તો જે સેમ વસ્તુ છે એ ફક્ત આપણે ટ્રાન્ઝિશન સ્ટેટમાં ચેન્જ કરીને જોઈ લઈએ કે જે બંધ તૂટતા હતા એને આપણે ઇરેઝ કરી નાખીએ. તો જે બંધ તૂટે છે એને આપણે ઇરેઝ કરી નાખીએ. તો રેડ કલરના જે બંધ છે એને આપણે ઇરેઝ કરી નાખીશું. તો રેડ કલરના જે બંધ હતા ટોટલ એ બધા આપણે ઇરેઝ કરી નાખ્યા કારણ કે એ તૂટતા હતા અને જે નવા બંધ બને છે એને આપણે પૂરેપૂરા બતાવી દઈએ. તો આ જે તૂટક લાઈન છે એને પૂરેપૂરી લાઈન બતાવી દઈએ. તો આ બંધ સિગ્મા બંધ થઈ ગયા, આ બંધ થઈ ગયો પાઈ બંધ. તો અહીં તમે જોઈ શકો છો 3 અણુ છૂટા પડી ગયા છે. કયો છે પહેલો અણુ? આલ્કિન છે, RCH ડબલ બોન્ડ CH2 જે આપણે લખ્યો છે. સેકન્ડ અણુ O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ S કાર્બોનિલ સલ્ફાઇડ. ઓકે, અને ત્રીજો અણુ છે CH3SH એટલે કે મિથાઇલ મર કેપ્ટન.